એટલે આપણે અહીંયા સંત જીવણ સાહેબ આગળ આપણને વાણીમાં શું કહે છે? વિના તાત વિના તુમે વિના મુખે મોરલી રે બજાય, વિના તાત વિના તુંબે વિના મુખે મોરલી બજાય, વિના દાંડે નોબત વાગે, વિના દાંડે નોબત વાગે, ऐसा है वो घर, ऐसा है कोई वहां घर જાય। એટલે અહીંયા જ્યારે જીવણ સાહેબ એમ આ જ્યારે એ સમાધિ અવસ્થામાં જ્યારે એને પોતાના જ્યારે જ્ઞાન થાય છે ને, જેમ આપણે આગળ નવ દરવાજાની જે વિશે જે વાત કરી છે, એ જે જીવણ સાહેબ ને જેમ એ ત્યારે અહીંયા અનુભવમાં વિના દાંડીએ કે નોબત વાગે, એટલે કીધું વિના તાતણ જીવણ સાહેબ કેવો અનુભવ થાય છે વિચાર તો કરો, આ ભીતરમાં કેવો અનુભવ થયો છે। આ એક સૂક્ષ્મ અનુભવની જે વાત છે કે વિના તાતણ કે વિના તુંબે કે, જેમ આપણે રામસાગર હોય તો એના જેમ તાર બાંધેલા હોય, પણ એ આપણે તારથી જ્યારે એ રામસાગર જેમ વાગતો હોય, પણ જ્યારે ભીતર જ્યારે એ અંતર અવસ્થામાં જ્યારે જ્યાં એનો અનુભવ જે થાય છે ત્યાં વિના તાતણ કે જ્યાં વિના તુંબે, જ્યાં તુંબે એટલે જ્યાં તંબુરો, જ્યાં કે જ્યાં એમ રામસાગર એને કહેવામાં આવે છે કે ત્યાં પોતે ત્યાં વાંજિત્રું છે જ નહીં, ત્યાં એ તાર જ તાર વાળું વાંજિત્ર નથી, ત્યાં કોઈ વાંજિત્ર નથી, અને છતાં બાપ વિના કતાત વિના તુંબે મોરલી રે બજાય, એનું જે મોરલીનું જે સુર જ્યારે ત્યાં વાગી રહ્યું છે, ત્યારે એમાં જ્યારે પોતે પોતાના જ્યારે સ્વરૂપમાં જ્યારે સ્થિરમાં જ્યારે જીવણ સાહેબને જ્યારે જ્ઞાન જેમ થતું જાય છે, તેમ તેમ અહીંયા આ વાણી મેલ પર આપણને આ જીવણ સાહેબે જ્યારે સમજાવે છે આપણને કે વિના તાત વિના તુંબે કે, વિચાર તો કરો બાપ કેવો આ દાદા જીવણ સાહેબને અનુભવ થયો, સૂક્ષ્મ અનુભવ થયો છે, કેવું કેવું આમાં ઘટના જે ઘટે છે। તમે તો ખરેખર આ બારના જે તાતણ વાળો જે તંબુરાનો જે અવાજ સાંભળી રહ્યા છો બાપ, પણ વગર તાતણે વગર તંબુરે આની અંદર જ્યારે ઈ કે વિના મુખે મોરલી રે બજાય, જ્યારે મોરલી વગાડી હોય ને બાપ, ત્યારે તમે જ્યારે ખરેખર આ મુખથી જ્યારે મોરલી વગાડતા હોય ને, આયા તો બાપ વગર મુખે મોરલી વાગે અંદર, ત્યારે જેમ જેમ આયા પોતે પોતાના જ્યારે સ્વરૂપમાં જ્યારે સ્થિરતામાં જ્યારે લીનમાં જ્યારે આવો જ્યારે જ્ઞાન જ્યારે થાય છે કે ત્યારે કીધું વિના દાંડે કે નોબત વાગે, બાપ તમારે ખરેખર નગારું જે વગાડવું હોય તો તમે દાંડીએથી વગાડો, પણ તમે આયા તો બાપ વગર દાંડીએ નોબત વાગે, તમે તો મંદિરમાં જે દાંડી જે પચાડીને જે તમે નોબત વગાડો છો બાપ, આ દેહરૂપી જે મંદિરની અંદર જે એવી એક નોબત વાગી રહી છે વગર દાંડીએ વગર નગારે, વિના દાંડીએ નોબત વાગે, એવી અંદર ભીતર એક એવી આરતી જે થઈ રહી છે, જરણ 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 ઝાલરી વાગે બાપ,
વગર ઝાલરે ઝાલરી વાગે છે. આવું જ્યારે એ પોતાના જ્યારે સ્વરૂપમાં જ્યારે લીનમાં જ્યારે એને પોતાના જ્યારે આવું જ્યારે જ્ઞાન જેમ થતું જાય છે ત્યારે એસા હે કોઈ મહાઘર જાય કે ત્યારે જીવન સાહેબ ને જ્યારે એ ઘરનું જ્યારે પોતાના જ્યારે સંયમનું જે ઘરનું જ્યારે પોતાને જ્ઞાન થાય છે ત્યારે કહે છે એસા હે મહાઘર કોઈ જાય કે ત્યારે જીવન સાહેબ કહે છે કે જે મને આવો અનુભવ થયો હતા ઘરનો પણ કોઈ એવા વિરલા કોકો જ અમુક વિરલા બાપ આ ઘરે જ્યારે પહોંચે છે આ ઘરનું જ્યારે જ્ઞાન જ્યારે પ્રાપ્ત જે કરે છે કોઈ એવા કોક જ વિરલા ઈ ઘરે જાય છે. અહીંયા જ્યારે જીવન સાહેબ જ્યારે આવું જ્યારે સૂક્ષ્મ જ્યારે જ્ઞાન જ્યારે થાય છે ને બાપ એટલે આ એક સૂક્ષ્મ ભીતરનો જે અનુભવ છે આવા અનુભવની બરાબર જે આવું જ્ઞાન થાય છે. ઘણા લોકો તમે એમ કહો છો લ્યો બસ અમે તો સમજ્યા બાપ એ તો એક વાત તમે સાંભળી છે પણ તમે ખુદ ભીતર એવો અનુભવ થયો સૂક્ષ્મ આ સૂક્ષ્મ અનુભવ જે થવાની વાત છે આવો જીવન સાહેબ ને જે સૂક્ષ્મ જે અનુભવ જે થયો છે તમે ભીતર ડૂબકી મારી તમે આજે તમે જે શબ્દ જે સાંભળ્યા આજે બીજા પાસેથી ગુરુ પાસેથી કોઈથી શબ્દ જે સાંભળ્યા છો તમે પણ એ શબ્દ સાંભળવાથી તમે કહો અમે સમજ્યા પણ વાત એવી છે જીવન સાહેબ તો અહીંયા ભીતરમાં જેવો અનુભવ જે થાય છે ને કહેવાનો એ થાય છે કે અહીંયા જીવન સાહેબ કહે છે કે એસા ઘર વહાં કોઈ જાય કે બાપ કે એવો અનુભવમાં કોઈ કરો એવો અનુભવ કોઈ કરો કોઈ આવું ઘર સાચું તમે પ્રાપ્ત કરો આ ઘરમાં તમે જાઓ ભીતરરૂપી જે અંતરરૂપી જે ઘર છે એ ઘરમાં કોઈ જાઓ એ કોક જ આવા વીરલા જ્યારે આવા જ્યારે ઘરમાં જે જાય છે ઘણા અમુક શબ્દમાં અટકી ગયા છે ઘણા અમુક વસ્તુના રૂપરંગ વાળા પદપષ્ટામાં તમે અટકી જાઓ છો એટલે જ્યાં તમને સાચું જે ઘર પ્રાપ્ત થતું નથી એટલે અહીં જીવન સાહેબ જ્યારે પોતાના જ્યારે એમ કહે છે કે સોય દુકાને દડ દડ વાગે ત્યારે કહે છે કે આની અંદર એવો અવાજ જે થઈ રહ્યો છે દડ દડ જે વાગે બાપ જેમ નગારા વાગે ઝાલરી વાગે તમુરો વાગે મુખ મોરલી વાગે બાપ આવું જ વગર વાંજત્રે વગર પદાર્થે આવો જ્યારે સુરનો જ્યારે અનુભવ જ્યારે થાય છે જીવન સાહેબ ને એટલે કીધું કે કર વિના વાજા હો નિસવાય કર વિના વાજા હો નિસવાય કર વિના એટલે કીધું જ્યાં વાજા વાંજિત્રા છે ને કર વાજા વિના હો એટલે કે જ્યાં અહો નિસવાય કે જ્યાં વગર કોઈ વાજા નથી કોઈ વાંજિત્રા નથી તો એ વાંજા નો અવાજ સંભળાય છે બોલો વગર વાંજિત્રે અવાજ સંભળાય છે કે આવો જ્યારે સૂક્ષ્મ જ્યારે ભીતર અનુભવ થાય છે એટલે દરેકને આવો સૂક્ષ્મ જે અનુભવ કરવા માટે તો સાધના જે કરવી પડે જ્યારે સાધનામાં જ્યારે ઉતરવું પડે સાધના જો કર્યા વિના તમે જ્યારે ભીતર ડૂબકી નહીં લાગે ભીતર તમે ઉતરી નહીં શકો તમે શબ્દમાં જો રોકાઈ જશો પણ જો આવી જ્યારે જીવન સાહેબ જેવી જે અનુભૂતિ જો કરવી હોય તો તમે સાધનામાં ઉતરો સાધના કરો એટલે અહીંયા જ્યારે જીવન સાહેબ આપણને આવું અનુભવનું જ્યારે એને પોતાનો જે અનુભવ જે થાય છે ને એટલે અહીંયા આ જ્ઞાન આપે છે આપણને જાપ અંજમ પાછો ઘરના એટલે અહીંયા જ્યારે જીવન સાહેબ એમ કહે છે કે ભાઈ
ચંદ્ર સૂરજ ત્યાં પોષત નાય. જ્યારે એવી અવસ્થાની મલ પર અહીંયા જાપણું પછી આ મટી જાય, જાપણું અહીંયા રહેતું નથી કરવાનું. ત્યાં ચંદ્ર સૂરજ ત્યાં પોષત નાય કે ત્યાં એમ કે છે કે ભાઈ ઈ જે અવસ્થાની અંદર જે જ્ઞાન જે થાય છે ને, જ્યારે એ પોતાના જ્યારે મૂળ અવસ્થામાં જ્યારે હોય છે, ત્યારે એ અવસ્થાની અંદર જ્યારે અહીંયા શ્વાસ પોસતો નથી, જ્યાં અહીંયા જાપ પણ રહેતું નથી, અહીંયા શ્વાસ પણ અહીંયા રહેતું નથી. જ્યાં ચંદ્ર સૂરજ ત્યાં પોષત નહીં, ત્યાં ચંદ્ર સૂરજ પોષતા નથી. જ્યાં ડાબી ઇંગલા જ્યાં જમણી પિંગલા આ બે જે નાડીની ત્યાં પછી અહીંયા પોષવા પણ ત્યાં રહેતું નથી કે. એટલે કે જ્યાં સૂર્ય જે નાડી અને જ્યાં ચંદ્ર નાડી કે ચંદ્ર સૂરજ ત્યાં પોષત નાય કે. એટલે અહીંયા જ્યારે કે છે કે સૂક્ષ્મ ટેકથી સો ઘર જાય કે બાપ, જ્યારે એ અહીંયા જો જીવણ સાહેબ એમ જ કહેશો કે ખરેખર જ્યારે એ ઘરમાં જ્યારે જવું ત્યારે સૂક્ષ્મ જે થવું જોઈએ. આ એક સૂક્ષ્મ જે અનુભૂતિ જે છે, સૂક્ષ્મ બનો, સૂક્ષ્મ આ સૂક્ષ્મ અનુભવ છે, સૂક્ષ્મ થવું જોઈએ. તો એના માટે જ્યારે સાધનાને જ્યારે તમે કરવી જોઈએ, સાધના કરો તો તમે એ સૂક્ષ્મ આવો અનુભવ જે થાય છે સાચા ઘરનો, એટલે સૂક્ષ્મ સો ઘર જાય કે. એટલે અહીંયા કે છે કે ભાઈ આપ આપને દીએ તે ઓળખાય કે આપ આપના દીએ ઓળખાય. જ્યારે પોતાને જ્યારે સૂક્ષ્મ જ્યારે જ્ઞાન થાય છે પોતાને, ત્યારે જ્યારે પોતે પોતે કોણ છે ત્યારે પોતાના જ્યારે ઓળખ થાય છે. અહીંયા આપને દી ઓળખાય કે અહીંયા, એટલે કે અહીંયા પોતે એ કોણ છે એ પોતે પોતાની જ્યારે અહીંયા ઓળખ જ્યારે થાય છે. એમ અહીંયા જીવણ સાહેબ આ વાણીમાં આપણને સમજાવે છે કે અખર અજીતાર સુનજો. ત્યારે જીવણ સાહેબ કહે છે કે ભાઈ આ મને આટલો આવું બધું જ્ઞાન જે થયું છે ને આ ઘરનું, જે સાચા જે ઘરનું કે, એટલે હું આ રૂપ વાણી દ્વારા જે અરજી જે કરું છું કે એ મારી અરજી જે સાંભળજો કે બાપ, આજે કે મારી અરજી છે, હું તમને વિનંતી કરું છું કે બધાને આવો જે અનુભવ તમે કરો ખુદ કે અખર અજીતા અરજ સુનજો કે હું કે છે કે આ તમને હું આખરી વાત કરું છું કે હવે તમને છેલ્લી જે વાત કરું છું કે આ મારી કે તમે વાત મારી જાણજો, સાંભળજો કે મારી જે અરજી છે સુનજો કે તમે, એટલે કે મારી જે આ અનુભવની જે વાતને તમે જે સમજ્યો, મને જે આ બધો અનુભવ જે થયો છે એ વાત તમે ખરેખર ને જાણશો તો તમને પૂરો માર્ગદર્શક તમને જ્યારે મળશે. એટલે કીધું કે ભાઈ અર્જ સુનજો એક વાર, કે મારી વાતને પેલા એક જ અવાજમાં તમે પકડી લેજો, એક જ વાતમાં સીધી તેને સમજી લેજો અને એના માર્ગમાં તમે હાલી જાજો. એટલે કીધું કે દાસી જીવન ગુરુ ભીમના શરણે મજારો મારો ગરીબ નિવાસ. ત્યારે જીવણ સાહેબ એમ કહે છે કે બાપ આ જે અનુભવ જે થયો છે તો મારા ગુરુના પ્રતાપે કે મજારો માનો કે ગરીબ નિવાસ કે બાપ કે મારી વાતને જયારે માની લેજો, મારી વાતને સમજી લેજો. જ્યાં આલા ગરીબ એટલે કે જ્યાં પોતે શૂન્ય, હવે પોતે જે શૂન્ય જે છે, એટલે અહીંયા જયારે જીવણ સાહેબ આ વાતને જયારે સમજાવે છે, જીવણ સાહેબ કીધું આપણને આ રીતનો અનુભવ જે કરવાની જે વાત કરે છે દરેકને, તો ખરેખર બાપ આ જીવણ સાહેબ આ વાણી માલ પર આપણે આ સમજાવે છે.